નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતીય સંસ્કૃતિમાં મકર સંક્રાંતિના પર્વ પર દાન કરવાનું ખૂબ જ મોટું મહત્વ રહેલું છે। મકર સંક્રાંતિ પર્વે લોકો યથાશક્તિ દાન કરતા હોય છે, ત્યારે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ વર્ષોથી 5 ગાયોનું દાન કરવાની પ્રથા ચાલતી આવી હતી, જેમાં દર વર્ષે મંદિર દ્વારા જરૂરિયાતમંદ પશુપાલક પરિવારોને 5 ગાયોનું દાન કરવામાં આવતું હતું। પરંતુ હવે જેમ જેમ સમયની સાથે નિયમો બદલાતા રહે છે, પરંપરાઓ બદલાતી રહે છે, પ્રથાઓ બદલાતી રહે છે, તેવી જ રીતે ગુજરાતના અપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં વર્ષો જૂની પરંપરામાં બદલાવ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે સમાચાર એવા સામે આવ્યા છે કે મંદિર કમિટીએ ગૌદાનની પ્રથા આ વર્ષે બંધ રાખીને માત્ર ગૌ પૂજન જ કર્યું હતું। હવે ગાયના બદલે બળદની જોડીનું ખેડૂતોને દાન કરવાનો કમિટીએ નિર્ણય કર્યો છે। મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂની આ પરંપરામાં આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે। આ મકર સંક્રાંતિએ પહેલીવાર આ પ્રથા તૂટી હતી। વર્ષોથી ચાલતી આ પરંપરા આ વર્ષે તૂટી છે તેવો ગણગણાટ ચાલી રહ્યો છે। એવું કહેવાય છે કે આ વર્ષે મંદિર પ્રશાસન દ્વારા ગાયોના પાલન પોષણનું બહાનું આગળ ધરીને આ દાન બંધ કરવામાં આવ્યું છે। આ અંગે અહેવાલ એવા મળી રહ્યા છે કે ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવેએ જણાવ્યું કે આના અગાઉ જે ગાયોનું દાન આપવામાં આવતું હતું તે દાન લેનારાઓના જણાવ્યા પ્રમાણે દાનમાં આવેલી ગાયો ગૌશાળા છોડી દેતી નથી, ઘણી વખત ખોરાક બંધ કરી દે છે, ગોધનનું સમૂહ જોવા મળતા નથી અને થોડા જ સમયમાં તે મૃત્યુ પામે છે, જેને કારણે મંદિર દ્વારા આ દાન પ્રથા બંધ રાખીને ભંડારી મહારાજના હસ્તે ગૌ પૂજન કરીને ગાયોને પાછી ગૌશાળામાં મોકલી આપવામાં આવી હતી અને હવે ગૌદાન પ્રથાની જગ્યાએ ખેડૂત પુત્રને બળદની જોડીનું દાન આપવામાં આવશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।